ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં ચૂંટણી દરમિયાન ખાસ કરીને ભાજપ દ્વારા સત્તાનો ગેરકાયદેસર ઉપયોગ કરી ઉમેદવારોને હેરાન પરેશાન કરતા હોવાની ચૂંટણી કમિશનરને રાવ. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. કોંગ્રેસે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ચૂંટણી કમિશનરને અસરકારક અને કડક રજૂઆત કરી હતી. જે રીતે વિસંગતતાઓ ચૂંટણીમાં જોવા મળી રહી છે તેને લઈને કોંગ્રેસ વ્યથિત થઈ ગયું છે. ચૂંટણી કમિશનરે પોતાનો રોલ નિભાવવો જોઈએ તેવી વાત તેમણે ઉચ્ચારી હતી. ખાસ કરીને રાજ્યમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રશાસનનો જે ઉપયોગ થાય છે તે સંપૂર્ણપણે ગેરકાયદેસર હોવાની વાત કોંગ્રેસે આજે રજૂઆત વેળાએ કરી હતી. લોકશાહીમાં ફોર્મ ભરવા જતાં રોકવામાં આવે, ફોર્મ ભરેલા ઉમેદવારને ગાયબ થઈ જાય ત્યાં સુધી હેરાન પરેશાન કરે તે માટે પગલાં ન લેવાય એ બાબત ખૂબ દુઃખ છે. તાત્કાલિક ચૂંટણી કમિશનર કાયદાકીય કામગીરી કરતાં પોલીસ તત્વને એક્શનમાં લાવે તેવી વાત ઉચ્ચારી હતી. લુખાગીરીને ધાકધમકી સામે ઇલેક્શન કમિશન પોતાની ફરજ નિભાવે તેવી વાત કરી હતી. એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં નિશિતા વ્યાસે માહિતી આપતા જણાવ્યું હતું. અમારું ચૂંટણી કમિશન જે અમારું છે કોંગ્રેસ પક્ષનું, એનું સંકલન કરે છે. એમાં એના અધ્યક્ષ છે અમારા બાલુકાકા ભાઈ બળદેવભાઈ, અને અમે આજે રજૂઆત કરવા આવ્યા હતા. જેમ તમને કદાચ ખ્યાલ હોય, મહાભારતમાં કૃષ્ણ અર્જુનને યાદ કરાવતા હતા કે તમારી શું શક્તિઓ છે, અને એ જ રીતે ઇલેક્શન કમિશનર સાહેબને અમે એમની શક્તિઓને યાદ કરાવવા માટે આવ્યા હતા. જે રીતે અરાજકતા ફેલાઈ છે, અસામાજિક તત્વોએ જે રીતે પોલિટિકલ પાર્ટીઓના હથકંડા બની અને ડેમોક્રેસીમાં જે રીતે એક પ્રક્રિયા હોય છે કે સત્તા પક્ષ હોય તો એની સામે અન્ય પક્ષના લોકો પણ ફોર્મ ભરે, એ ફોર્મ ભરતા રોકવા ધાકધમકી આપી, એના ઓડિયો પણ છે. એનાથી વિશેષ જો એણે ફોર્મ ભરી દીધું હોય તો ચાહે મહિલા હોય તો એ મહિલાને પણ 2 દિવસ અગવા કરી દે, એના ઘરના જઈને એસપીને રજૂઆત કરે સ્થાનિક કક્ષાએ લેખિતમાં, તો પણ એને જવાબ આપવામાં ના આવે. આવી 1-2 જગ્યા નહીં પણ અગણિત જગ્યાઓ ઉપર જે આ ઘટના થઈ છે, આ ખરેખર શર્મથી માથું ઝૂકી જાય એવી આ ઘટના છે. આ ગાંધી અને સરદારના ગુજરાતમાં જે રીતે વહીવટ થઈ રહ્યો છે એ ખરેખર શોભાસ્પદ નથી. શું આજ આપણે ગુજરાત મોડલ આપણા સમગ્ર ભારતમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માગીએ છીએ? અને એટલા જ માટે કમિશનર સાહેબ પોઝિટિવ હતા અને અમે એમને આગ્રહભરી વિનંતી કરી છે કે સત્વરે સ્થાનિક કક્ષાએ કલેક્ટર અને એસપીને સૂચના આપે